પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે સુંદર ગીતો દ્વારા આપણે પ્રભુને માન, મહિમા અને ગૌરવ આપી શક્યા. ફરીથી મહેન્દ્ર સાહેબનો આભાર માનીએ છીએ. કેનેડામાં પ્રભુ એમની સેવાઓ ખૂબ આશીર્વાદિત કરે, જોબ કરે છે, એમાં પ્રભુ બરકત આપે. એમની બંને દીકરીઓ પ્રભુમાં વધારે આશીર્વાદિત થાય એવી આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આજે દર વખતે માઇકની માથાકૂટો થતી હતી, તમને ખબર છે, આ રેકોર્ડિંગની. અને અમારે કશીક વાત થઈ તો મહેન્દ્ર સાહેબે ત્યાંથી એ લઈને મને ગિફ્ટ આપ્યું અને આજે સૌથી પહેલી વાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. સો પ્રભુનો આભાર માનીએ છીએ અને હું માનું છું કે પ્રભુના મહિમાના માટે કામમાં આવશે. પ્રભુના વચનોમાં આપણે જઈએ. હું બહુ સમય લઈશ નહીં, પણ તમે મારી સાથે માથીની સુવાર્તા અને એનો 24મો અધ્યાય ખોલશો એવી મારી વિનંતી છે. આપણે પ્રકટીકરણના પુસ્તક પર અભ્યાસ કરીએ છીએ અને પછી એને વધારે સમજવાના માટે દાનિયેલના પુસ્તકમાં આપણે ગયા. એ આપ સર્વ જાણો છો. પણ આજે જ્યારે ફરીથી આપણે સંગતમાં મળ્યા છે ત્યારે એ જે ભવિષ્ય વચનો છે એ કેવી રીતે અક્ષરશઃ પૂરા થાય છે એને ધ્યાનમાં રાખીને હું બહુ ટૂંકમાં આપ લોકોને બાઇબલ સ્ટડીમાં લઈ જવા માગું છું. એ માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં આપણને મળશે. જો આપ લોકોએ બાઇબલ ખોલ્યો હોય તો આપણે બાઇબલ ઊંચા કરીએ, પ્રભુની હજુરમાં ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ ને આપણે દર વખતે બોલીએ છીએ પ્રમાણે બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. 24મો અધ્યાય માથીની સુવાર્તા પહેલી કલમથી. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, શું તમે એ બધા નથી જોતા? હું તમને ખરેખર કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર ઈસુ બેઠા હતા. તેવામાં તેમના શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે અને તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં. આમેન. અને આપણે બેસીએ, આમેન બોલીએ. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોની આગળ એક ભવિષ્ય કથન કહે છે. જ્યારે શિષ્યોએ મંદિરનું જે બાંધકામ હતું, યરૂશાલેમનું મંદિર, એ બાંધકામના એ જે બિલ્ડિંગ છે, જે બહુ ભવ્ય બિલ્ડિંગ હતું, એના વખાણ કરે છે. ત્યારે ઈસુ ખ્રિસ્ત કહે છે કે વાલ તમે બધા જુઓ છો એ બિલ્ડિંગ, પણ હું તમને કહું છું કે એવો સમય આવે છે કે બિલ્ડિંગનો નાશ થશે, એક પથ્થર ઉપર બીજો પથ્થર રહેવા દેવામાં આવશે નહીં. અને આ જ્યારે હું વિચારતો હતો ત્યારે મને યરૂશાલેમના મંદિરનો ઇતિહાસ તપાસવાની ઈચ્છા થઈ. અને ઇતિહાસ તપાસતા મારી પાસે બધા જ રેફરન્સીસ છે. જે મને જાણવા મળ્યું બાઇબલમાંથી એ કે જ્યારે ઇસ્રાયેલ પ્રજાને ઈશ્વર મિસરની ગુલામીમાંથી છોડાવી લાવે છે, અત્યારે મુલાકાત મંડપ ઊભો કરવામાં આવે છે, જેને ટેબરનેકલ, ટેન્ટ ઓફ મીટિંગ કહેવામાં આવે છે. અને એ આ ઇસ્રાયેલ પ્રજા માટે 40 વર્ષ સુધી જાણે કે દોરવણી આપનાર સાબિત થાય છે. અને આ ઇસ્રાયેલ પ્રજા એવું માનતી હતી કે મુલાકાત મંડપમાં ઈશ્વરની હાજરી છે, અને જ્યાં સુધી ઈશ્વરની હાજરી છે ત્યાં સુધી અમે સલામત અને આશીર્વાદિત છીએ. 40 વર્ષ પછી
તમે જુઓ તો આ મુલાકાત મંડપ એ શિલોહમાં લઈ જવામાં આવે છે, કારણ કે યહોશવા શિલોહમાં જઈને ત્યાં મુલાકાત મંડપ સ્થાપિત કરે છે. અને ત્યાર પછી એણે જે ઇસ્રાએલ કનાન દેશ જીતેલો એમાં 12 કુળોને એ પોતાની જમીન વહેંચી આપે છે. શિલોના કુળમાં જે શિલોની જગ્યા હતી એ હવે જાણે કે પવિત્ર જગ્યા બની ગઈ, કારણ કે ત્યાં ઈશ્વરની હાજરી, ટેબરનેકલ મુલાકાત મંડપ હતો. પણ બાઇબલ એમ કહે છે કે ઈર્મિયા પ્રબોધક મારફતે કે જ્યારે ઈશ્વરના લોકો મુલાકાત મંડપને વધારે મહત્વ આપવા માંડ્યા અને એમનામાંથી ઈશ્વરની બીક જતી રહી, પ્રમુખ યાજકમાંથી ઈશ્વરની બીક જતી ગઈ, ત્યારે એ મુલાકાત મંડપ ને જાણે કે દુશ્મનોના હાથમાં સોંપી દેવામાં આવે છે. તમે જો પહેલો સમુએલ એનો પહેલો અધ્યાય વાંચો તો ત્યાં એલી યાજક અને એના 2 દીકરાઓની વાત છે, હોફની. હવે એલી યાજક પોતે બેદરકાર યાજક હતો, આપણે જાણીએ છીએ. એના દીકરાને ટોકતો નહોતો અને પરિણામે બંને દીકરાઓ આ પવિત્ર જગ્યામાં ભ્રષ્ટતાનું જીવન જીવતા હતા. અને પરિણામે આવ્યું કે ફલિસ્તીઓએ એમના ઉપર ચડી આવે છે અને કરાર કોષ લઈ જાય છે કે જે મુલાકાત મંડપનો મેઇન જગ્યા હતી, પરમ પવિત્ર સ્થાન જેને કહી શકાય. અને ઈર્મિયા કહે છે કે શિલો ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. કેમ? કારણ કે ત્યાં આગળ પણ લખ્યું છે, જો તમે ઈર્મિયાનું પુસ્તક એનો 7મો અધ્યાય વાંચો તો આ લોકોનો યહોવાના મંદિર ઉપર, મુલાકાત મંડપ ઉપર બહુ આધાર હતો. પણ એ વખતે સમુએલના પુસ્તકમાં પણ લખવામાં આવ્યું છે કે એ લોકોએ આ ઈશ્વરના ઘરને જાણે કે ચોરોનું અડ્ડો બનાવી દીધેલો. ઇટ્સ રાઇટ ધેર ઇન ધ બાઇબલ. પણ ત્યાર પછી લગભગ 400 મુલાકાત મંડપની સ્થાપના થઈ. પછી 479 વર્ષ પછી સુલેમાન રાજાએ યરૂશલેમમાં ભવ્ય મંદિર બાંધ્યું કે જે મુલાકાત મંડપનું આખું ડાયમેન્શન્સ હતું એને ધ્યાનમાં રાખીને એ મંદિર બાંધ્યું. ચોક હતો મંદિરનો, અને ત્યાર પછી પવિત્ર સ્થાન, અને ત્યાર પછી પરમ પવિત્ર સ્થાન, અને બહુ ભવ્ય મંદિર હતું. તમે જો ઈર્મિયાનું પુસ્તક એનો 7મો અધ્યાય વાંચશો તો તમને એ બધી બાબતો વધારે જાણવા મળશે. હવે આ સુલેમાનનું મંદિર યરૂશલેમમાં એ ફરીથી કેન્દ્ર સ્થાન બન્યું, યહોવાનું ભજન સ્થાન. ત્યાં આગળ પ્રાણીઓના અર્પણો ચડાવવામાં આવે અને જાત જાતના પર્વો જે મૂસાના નિયમ શાસ્ત્રમાં આપેલા હતા એ બધા આ સુલેમાનના ભવ્ય મંદિરમાં પાળવામાં આવતા હતા. અને દુનિયાભરમાંથી યહૂદીઓ જ્યારે આ સમયો આવે ત્યારે યરૂશલેમમાં ઉમટી પડતા હતા. અને યરૂશલેમ એમના માટે અને યરૂશલેમનું મંદિર એમના માટે એક મુખ્ય ધાર્મિક સ્થાન બની ગયેલું હતું. પણ ધીમે ધીમે એ લોકો પણ ઈશ્વરને ભૂલવા માંડે છે. અને ઈર્મિયા પ્રબોધક એ લોકોને ચેતવણી આપે છે. તમે ખોલો મારી સાથે ઈર્મિયાનું પુસ્તક અને એનો 7મો અધ્યાય. પ્રભુનું વચન ઈર્મિયાને કહે છે કે તું જા અને મંદિરમાં જઈને લોકોને આ જણાવ. શું જણાવવાનું કહે છે? બીજી કલમ, યહોવાના મંદિરના દરવાજા તરફ ઊભો રહે અને ત્યાં વચન પોકારીને કહે કે યહૂદિયાના સર્વ લોકો જે યહોવાને ભજવાને અર્થે આ દરવાજામાં તમે પેસો છો તે તમે યહોવાનું વચન સાંભળો. સૈન્યનો ઈશ્વર યહોવા ઇસ્રાએલના ઈશ્વર કહે છે કે તમારા માર્ગોમાં તથા તમારી કરણીઓમાં સુધારો કરો, તો હું આ સ્થળે તમને વસાવીશ. યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે એવું કહીને જૂઠા વચનો પર ભરોસો ન રાખો. એમને એવું હતું કે જ્યાં સુધી અમારી મધ્યે યહોવાનું
મંદિર ફિઝિકલ છે ત્યાં સુધી અમે સલામત છે, ત્યાં સુધી અમે આશીર્વાદિત છે. પ્રભુએ કીધું કે ના, તમારા જીવનો મને પસંદ પડવા જોઈએ. સ્પષ્ટ લખ્યું છે ત્યાં, તમારા માર્ગોમાં, તમારી કરણીઓમાં સુધારો કરો. અને તમે જો 11મી કલમ વાંચો, આ મંદિર જે મારા નામથી ઓળખાય છે તે શું તમારી દ્રષ્ટિમાં લૂંટારાની ગુફા થઈ ગઈ છે? જુઓ, હા, મેં જાતે એ જોયું છે, એવું યહોવા કહે છે. સો સિલોઆના ટાઈમમાં સુલેમાનના મંદિરમાં, જેને પ્રથમ મંદિર કહેવામાં આવે છે, એમાં ક્રિયાકાંડો ચાલતા હતા. યસ ઓર નો? ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હતી, પણ ઈશ્વરને એમાં માન, મહિમા અને ગૌરવ મળતા નહોતા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે એ થતું નહોતું. અને તેથી યિર્મયાહ પ્રબોધક મારફતે ચેતવણીના રૂપમાં યહૂદાના લોકોને, યરૂશલેમના લોકોને ઈશ્વર ચેતવે છે. 14મી કલમમાં શું કહે છે? વાંચો તમે. તેથી આ મંદિર જે મારા નામથી ઓળખાય છે, જેના પર તમે ભરોસો રાખો છો, અને જે સ્થાન મેં તમને તથા તમારા પૂર્વજોને આપ્યું, તેની હાલત હું શિલોહની જેવી હાલત મેં કરી તેવી કરીશ કે છે. કારણ કે તમે મારા કયામાં રહ્યા નથી. ઓલા પ્રભુના બાળકો તરીકે આપણે બહુ કાળજી રાખવાની જરૂર છે કે આપણી ધાર્મિકતામાં આપણે ઈશ્વરને ભૂલી ના જઈએ. યસ ઓર નો? મહેન્દ્ર સાહેબે રવિવારે સંદેશો આપ્યો, એ હું સાંભળતો હતો, રેકોર્ડિંગ એનું. અને એમણે 2 વસ્તુ કીધી કે 2 વસ્તુ આપણને ખ્રિસ્તી જીવનમાં નડી રહી છે. એક તો આત્મિક અભિમાન, હોલિયર ધેન ધા એટીટ્યુડ, એ આપણને ઈશ્વરમાં આશીર્વાદથી વંચિત રાખે છે. યસ ઓર નો? અને બીજું કે તમારે ને મારે કાળજી રાખવાની છે કે પ્રભુના માર્ગમાં ચાલતા ચાલતા કોઈ પણ રીતે આપણે આડાઅવડા ના ઉતરી જઈએ. યસ ઓર નો? એ બહુ જરૂરનું છે. અને આ યહૂદાના લોકો, યરૂશલેમ લોકો, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ધાર્મિકતામાં આગળ વધી, ક્રિયાકાંડોને કેન્દ્ર સ્થાને રાખ્યા, પણ ઈશ્વરને ભૂલી ગયા, બિલકુલ ભૂલી ગયા. અને તેથી એ શું કહેતા હતા? 10મી કલમ વાંચો તમે, 7મો અધ્યાય યિર્મયાહ. આ મંદિર જે મારા નામથી ઓળખાય છે, તેમાં તમે પેસશો અને મારી આગળ ઊભા રહીને કહેશો, આ સર્વાધિકાર પાત્ર કામો કરવાની અમને છૂટ છે? નથી છૂટ. કારણ કે હું ધાર્મિક જીવન જીવું છું, મને ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જીવવાની છૂટ નથી. યસ ઓર નો? અરે હા તો બોલો. અને આ બહુ ટ્રિકી ટેમ્પટેશન છે. એ ક્યારે આપણા દિલો દિમાગમાં, આપણા જીવનમાં ઘૂસી જાય આપણને ખબર પડતી નથી. અને એવું જ આ લોકોમાં થયું. યિર્મયાહ પ્રબોધકે ઈશ્વરની વાણી પોકારીને કીધું કે હે બી કેરફુલ, તમે આ મંદિર પર ભરોસો રાખો છો અને મારા પર નહીં, એવું ઈશ્વર કહે છે, તો હું શિલોહના જેવા તમારા હાલ કરીશ. અને શિલોમાં એ મુલાકાત મંડપ નષ્ટ કરવામાં આવ્યો, આર્ક ઓફ ધી કોવેનન્ટ, કરારકોસ લઈ જવામાં આવ્યો, વગેરે વગેરે. અને તેથી યિર્મયાહનું વચન આપણે શીખી ગયા પાછલા સમયમાં દાનિયેલના પુસ્તકમાં કે ઈસવીસન પૂર્વે 586માં બાબેલનો રાજા નબુકદનેસ્સાર ત્રીજી વખત ચડી આવે છે યરૂશલેમ ઉપર. અને 3 વખતની ચઢાઈમાં છેલ્લે એણે યરૂશલેમને નેસ નાબૂદ કરી નાખ્યું, એના કોટ તોડી પાડ્યા, મેલો તોડી પાડ્યા, અને આ મંદિરને પણ એણે ઓગાળી નાખ્યું. એમ કહીશ તો ખોટું નહીં. તો જૂના કરારનો અનુભવ હતો કે એક પથ્થર ઉપર બીજો પથ્થર રહે ને. યસ ઓર નો? કેમ? કારણ કે મંદિરમાં જે થવું જોઈએ એ થતું નહોતું, બીજું કાંઈક થતું હતું.
અને તેથી જો આપણે ચર્ચ સાથે સંકળાયેલા છે, એ પછી અમે પાળક સાહેબો હોઈએ કે તમે લેમેનો હો, વી હેવ ટુ બી કેરફુલ. યસ ઓર નો? કે ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરના માર્ગથી આપણે સહેજ પણ આપણી હોશિયારીમાં આળા અવળા ના જઈએ અને એમ કહીએ કે હા એવરીથિંગ ઇઝ ફાઇન. નો, ઇટ ઇઝ નોટ ફાઇન. ઇટ્સ નોટ ઓકે. તો એક ભવિષ્ય કથન પૂરું થયું અને ત્યાર પછી ઈસવીસન પૂર્વે 516માં પર્શિયન ઈરાની શહેનશાહના સામ્રાજ્યમાં એ મંદિર ફરી બાંધવામાં આવ્યું. હું ઇતિહાસ કહું છું તમને. અને 516માં ઈસવીસન પૂર્વે જે મંદિર બંધાયું, એ મંદિર પછી જ્યારે રોમનોની સત્તા આવી યરુશલેમમાં, ત્યારે ઈસવીસન પૂર્વે 20માં ધ ગ્રેટ હેરોદ કિંગ, જે બાંધકામ માટે બહુ પ્રચલિત હતો, એણે યહૂદીઓને ખુશ કરવાના માટે આ જે બીજી વખત મંદિર બંધાયેલું જખારિયાના લીડરશિપમાં એ મંદિરને રેનોવેટ કરવાનું કામ શરૂ કર્યું. એણે કોણે? હેરોદ ધી ગ્રેટ. અને એણે જે બનાવ્યું મંદિર, ભવ્ય મંદિર, એણે જે અનોખો ચોક હતો એને વધાર્યો, જે મેઇન સેન્ચ્યુરી હતી એણે બહુ જબરજસ્ત એણે બનાવી, સોનાથી મળી એણે અંદરથી. અને એનું ડાયમેન્શન કહે છે કે 90 ફૂટ લાંબુ, 60 ફૂટ પહોળું અને 30 ફૂટ ઊંચું. ભવ્ય મંદિર સાહેબ, વેરી બિગ બિલ્ડિંગ. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે રેનોવેશનનું કામ ચાલુ હતું. અને ઈસુ ખ્રિસ્ત યરુશલેમના મંદિરમાં ઘણી વાર ગયા છે, જુદા જુદા પર્વો સમયે. 12 વર્ષના હતા ત્યારે એમના મમ્મી પપ્પા સાથે. યસ ઓર નો? સો હી વોઝ અક્વેન્ટેડ આ મંદિર સાથે, અને એ જાણતા હતા. અને તેથી એમણે મંદિરનું શુદ્ધિકરણ, સુવાર્તા કહે છે એમ, મિશનની શરૂઆત કરી એ પહેલાં કર્યું, અને પછી બધા સ્તંભ ઉપર જાય પહેલાં એમણે મંદિરનું શુદ્ધિકરણ કર્યું. અને એમણે ઈર્મિયા પ્રબોધકમાં જે લખ્યું છે એ શબ્દ પ્રયોગો વાપરેલા કે મારું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, મારા પિતાનું ઘર એ પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. 50મા દિવસે જૈતુનના પાળના ઢોળા ઉપર ઈસુ ખ્રિસ્ત રડ્યા યરુશલેમને જોઈને, કારણ કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે તારી કૃપા દ્રષ્ટિનો સમય જાણ્યો નહીં. જુદા જુદા પ્રબોધકો મારફતે ચેતવણી આપવામાં આવી, પણ તમે એ ચેતવણીની અવગણના કરી. અને છેલ્લી વખત જ્યારે ઈસુ ખ્રિસ્ત એ મંદિરમાં જાય છે, એ માથીની સુવાર્તાના 24મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે. હવે ઈસુ ખ્રિસ્તને શિષ્યો તો બધા ગાલિલ પ્રાંતના, નાઝરેથના, જેઓ ઇઝરાયલ ગયા છે એમને ખબર છે કે એમના ઘરો બધા નાના નાના. યસ ઓર નો? અને છેડ ત્યાંથી અહીંયા યરુશલેમમાં શિષ્યો આવતા હશે, અને આ મેગ્નિફિશન્ટ બિગ બિલ્ડિંગ જોઈને એમને આશ્ચર્ય થયું. આઈ ડોન્ટ નો કેમ આજ વખતે એમણે ઈસુ ખ્રિસ્તને કીધું, હું જાણતો નથી, પણ એ પ્રભુને કહે છે, પ્રભુ જુઓ, વાવ, જબરજસ્ત બિલ્ડિંગ, સુશોભિત, આકર્ષક, એના પથ્થરો જુઓ. અને આકર્ષક હતું, દુનિયાની અજાયબીમાં હતું એ. અને ઈસુ ખ્રિસ્ત ભવિષ્ય ભાગે છે કે વાલ તમે જુઓ છો, પણ હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એક પથ્થર પર બીજો પથ્થર રહેશે નહીં. સો આ બીજી વખત મંદિર ખલાસ થશે એવું બાઇબલમાં ભવિષ્ય આપવામાં આવ્યું, ભવિષ્ય કથન. અને એ પણ શાના કારણે? ઈશ્વરની કૃપા દ્રષ્ટિનો સમય, જ્યારે ઈશ્વરના લોકોએ જાણ્યો નહીં અને એને પકડી લીધો નહીં ત્યારે. યસ ઓર નો? હું બહુ ડિટેલમાં જતો નથી, કારણ કે એ વખતે મંદિરની અને મંદિરના જે વહીવટની હાલત હતી બહુ કફોડી હાલત હતી.
અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ ભવિષ્ય કથન કીધું એના લગભગ 40 વર્ષ પછી જ રોમન ગવર્નર ટાઇટસ આ યહૂદીઓએ કંઈક બળવા જેવું કર્યું હશે, કારણ કે એ લોકો રોમનની સત્તામાં હતા અને એમને રોમનની સત્તા ગમતી નહોતી, અને એ બળવો ડામી દેવાની જવાબદારી આ ટાઇટસને આપવામાં આવી હતી. અને આ ટાઇટસના સૈનિકો, રોમન સૈનિકો યહૂદીઓ ઉપર બહુ ભયંકર ધિક્કારતા હતા, અને તેથી એમણે આવીને ટાઇટસે કહ્યું હતું કે મંદિરને રહેવા દેજો, કશું કરશો નહીં. એક ઇતિહાસકાર એવું કહે છે, પણ કહે છે કે આ સૈનિકો એટલા બધા ગુસ્સે ભરાયા હતા કે એમણે જૈતુનની ડાળીઓ લાવીને મંદિરમાં મૂકી, અને એ તો પથ્થરો હતા મેઇન, એણે સળગાવ્યું અને સોનું બધું આગળીને પથ્થરોમાં ઘૂસી ગયું. રાઈટ? ઈસવીસન 70 આ બનાવ બન્યો. ઈસુ ખ્રિસ્તે ભવિષ્ય આપ્યું એના 40 વર્ષ પછી. અને એવું કહેવાય છે કે રોમન સૈનિકોએ ત્યાર પછી જ્યારે બધું શાંત થયું ત્યારે સોનું ભેગું કરવાના માટે એક પછી એક પથ્થરો પાડ્યા. એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દીધો નહીં. બોલો, ઈશ્વર જે કહે છે એ કરે છે એમના સમયે. આપણે ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની કૃપા કહીને બચવા માંગીએ છીએ, પણ એ બાબત મને કહે છે કે ના, એક સમય આવશે કે જ્યારે ઈશ્વરની કૃપા બંધ થઈ જશે. યસ ઓર નો? કૃપા દ્રષ્ટિનો સમય બંધ થઈ જશે. ઇટ વિલ બી ટુ લેટ. તેથી વાળો, આપણે આપણા વહી જતા જીવનો પ્રત્યે ગંભીર બનીએ. અને ત્યાર પછી યરૂશાલેમનું મંદિર હજી સુધી બંધાયું નથી બંધાયું. ઘણા કહે છે કે નહીં બંધાય, પણ બાઇબલ આપણે શીખીશું આવનાર સમયમાં. બાઇબલ પ્રમાણે એ મંદિર બંધાશે, પણ પછી એન્ટી ક્રાઇસ્ટ એનો ઉપયોગ કરશે. એ બહુ ડિટેલમાં હું અત્યારે જતો નથી. એ મંદિર બંધાશે ક્યારે આપણે જાણતા નથી. યસ ઓર નો? બીજું એક કારણ મને જે દેખાય છે કે ઈસુ ખ્રિસ્ત આ ભવિષ્ય કથન પછી લગભગ 5-6 દિવસમાં જ વધસ્તંભ ઉપર પોતાનો પ્રાણ આપવાના હતા. યસ ઓર નો? વન્સ ફોર ઓલ. દેવનું હલવાન યરૂશાલેમમાં વધ કરવામાં આવવાનું હતું. શા માટે? અટોનમેન્ટ, પાપોની માફીના માટે. ત્યાર પછી યરૂશાલેમના મંદિરની જરૂર પણ નહોતી. હા કે ના? અરે બોલો ના. કોઈએ પ્રાણીઓ લઈ જઈને યરૂશાલેમના મંદિરમાં ચડાવવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરે પોતે પોતાનું બલિદાન ત્યાં આપેલું. મે બી આ કારણ હોઈ શકે યરૂશાલેમના મંદિરનો નાશ થયો, પણ એ થયું. હું જે બાબત તરફ તમારું ધ્યાન દોરું છું કે વાલો, આપણે અહીંયાથી જે બાઇબલ સ્ટડી કરીએ છીએ અને વિશેષ કરીને પ્રભુના વચનો જે ભવિષ્યમાં શું થવાનું છે એ સંબંધી ત્યારે કાળજી રાખીએ. આ શિષ્યોએ સવાલ પૂછ્યો કે પ્રભુ એ ક્યારે થશે? એમની પાસે કન્ફ્યુઝ થિયોલોજી હતી. એમને એમ કે મંદિરનો નાશ થશે ત્યારે જ પ્રભુ ઈસુ આવશે અને જગતનો નાશ થઈ જશે. 3 સવાલ પૂછી નાખે છે. તમે ઘેર જઈને વાંચજો માથી 24. દે વર કન્ફ્યુઝ થિયોલોજી. પણ ઈસુ ખ્રિસ્તે એમને એક જ વાત કીધી કે સાવચેત રહો, કોઈ તમને ભૂલાવે નહીં. કાં તો હું મારી પોતાની જાતને ભૂલાઈશ, કાં તો કોઈક સેવક કે સેવિકા આવીને મને ભેલાડી નાખશે. So we have to be very careful. Yes or no? Deception, the time of deception is right there in this world. તેથી ઈસુ ખ્રિસ્ત તમને ને મને આજે કહે છે, બી કેરફુલ, બી અવેર, ડોન્ટ ડિસીવ યોરસેલ્ફ. અને સેલ્ફ ડિસેપ્શન કોણ કરે છે? યાકૂબ કહે છે, તમને ખબર છે?
શું કહે છે? જે કોઈ મારા વચન સાંભળે છે અને પાળતો નથી એ પોતાને છેતરે છે. યસ ઓર નો? મને કોઈ છેતરી જાય એ મને પોસાય નહીં. હું એને શોધું જો મને ખબર પડે કે છેતરી ગયો હતો, પણ હું મારી પોતાની જાતને છેતરીને પોતાને શોધતો નથી કે વોટ હેપન. તો ઈશ્વરના વચનોને ગંભીરતાથી લઈએ, સાથે સાથે પોતાને ના છેતરીએ અને બીજા કોઈ આપણને છેતરી ના જાય. માટે પ્રભુનું વચન શું કહે છે એનો આપણે પોતે અભ્યાસ કરીએ. યસો અહીંથી અમે જે કહીએ એ ગાડરિયા પ્રવાહની માફક હા માનવાનું નહીં. ચેક કરો કે સતીશભાઈએ શીખ્યું એ બાઇબલમાં છે કે નહીં. યસો નો? વેલ, એ પ્રમાણે જીવવાને પ્રભુ એની કૃપા આપણને આપે. ફરીથી આ સમયના માટે, સંગતના માટે, અને પ્રભુના સેવક આપણી સાથે છે, એમની દીકરી આપણી સાથે છે, એમના તરફથી આપણને આપણી મિનિસ્ટ્રીને જે આશીર્વાદ મળ્યો એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. નેક્સ્ટ વીક સન્ડે મને લાગે એ લોકો પાછા જવાના છે. પ્રાર્થના કરીએ સહી સલામત પ્રભુ એમને લઈ જાય, અને પ્રભુની ઈચ્છા છે તો આવતા સોમવારે 8 વાગે આપણે ફરીથી અહીંયા આગળ મળીશું. છેલ્લી હું પ્રાર્થના કરાવીશ ને હું પાળક સાહેબને કહીશ કે છેલ્લો આશીર્વચન પછી ઉચ્ચારશે. પ્રાર્થના કરી. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ. અમે આ સ્થળે આવ્યા ત્યારથી તમારી પવિત્ર હાજરી, તમારા પવિત્ર આત્માની પ્રેરણાનો અમે અનુભવ કરી રહ્યા છીએ. ગીતો અને વાજિંત્રોના અવાજ દ્વારા અને ગીતોના શબ્દો દ્વારા અને તમારા વચનોની સમજ દ્વારા તમે અમને ઢંઢોળ્યા છે, આશીર્વાદ આપ્યો છે. આભાર માનીએ છીએ અને અમે અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા સેવક જે અમારી સાથે છે, એમની દીકરી, એમના પત્ની અને બીજી દીકરી જે કેનેડામાં છે, સર્વવાલા કુટુંબીજનોને અમે તમારી પ્રેમભરી સંભાળમાં સોંપીએ છીએ. તમારા પવિત્ર આત્માનું આચ્છાદાન એ કુટુંબ ઉપર, એ જીવનો ઉપર એવી રીતે રાખવો, એમનું કુટુંબ તો આશીર્વાદિત થાય, પણ એમનું જે દર્શન છે, જે સેવાઓ છે એ દ્વારા ઘણા બધા તમારામાં આશીર્વાદિત થાય. અને તેથી એ વાલા પરિવારને અમે તમારા સમજ બુજોમાં સોંપીએ છીએ. ફરીથી મળીએ ત્યાં સુધી ને ત્યાર પછી પણ તમારી કૃપા અમારા પર જારી રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આમેન. હવે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો અને પવિત્ર આત્માની સંગત હમણાંથી સર્વકાળ સુધી આપણા સર્વની સાથે રહે. આમેન. આમેન. થેન્ક યુ સર.